બાપા કાગડો. હા બેટા કાગડો. એક ગામમાં એક શેઠ રહેતા હતા. તેને કરિયાણાની નાની દુકાન હતી. આ શેઠ આખો દિવસ દુકાનમાં બેસી વસ્તુ વેચીને વેપારનો હિસાબ એક ચોપડામાં લખે. શેઠને એક નાનો દીકરો હતો. તે દુકાને આવીને રમે. દુકાનની સામે ઝાડ પર કાગડો બેસીને કાં કાં કર્યા કરતો. નાનો બાળક એના પિતાજીને કહ્યા કરે, બાપા જુઓ આ કાગડો. શેઠ ચોપડામાં માથું નાખી કામ કરતા જાય અને દીકરાને જવાબ આપતા જાય, હા બેટા કાગડો. આવું વારંવાર થાય. એમાં શેઠ ભૂલથી ચોપડામાં લખી નાખે, બાપા જુઓ આ કાગડો, હા બેટા કાગડો. ઘણા વર્ષો પછી શેઠ ઘરડા થઈ ગયા અને એનો દીકરો યુવાન થઈ ગયો. એટલે દીકરાએ દુકાન સંભાળી લીધી. ઘરડો બાપ કોઈ વાર દુકાને આવીને બેસે અને દીકરા સાથે વાત કરવા લાગે. દીકરાને કામમાં ખલેલ પડે એટલે એ બાપને ધમકાવે અને મૂંગા બેસી રહેવા કહે. ઘણીવાર તો બાપનું અપમાન પણ કરી લે. એકવાર ઘરડા શેઠે દુઃખી થઈને દીકરાને કાંઈક સમજાવવા વિચાર્યું. એણે વર્ષો જૂના હિસાબના ચોપડાઓ દીકરા પાસે મૂકી દીધા. દીકરાએ આ ચોપડાઓ જોયા તો એમાં વાંચ્યું, બાપા જુઓ આ કાગડો, હા બેટા કાગડો. દીકરાને એના બાળપણની વાત યાદ આવી ગઈ કે પોતે સતત રમત કર્યા કરતો અને આવું બોલ્યા કરતો. ત્યારે એના બાપ જરાય અકળાયા વગર એને જવાબ આપ્યા કરતા. એમાં જ એમનાથી ભૂલમાં આવું લખાઈ ગયું હતું. દીકરાને ખૂબ જ પછતાવો થયો કે એના બાપે જરાય અકળાયા વગર એને આવા લાડ લડાવ્યા હતા, જ્યારે પોતે તો ઘરડા થઈ ગયેલા બાપનું અપમાન કરે છે અને એમને વાત જ નથી કરવા દેતો. ત્યાર પછી દીકરો બાપનું ક્યારેય અપમાન ન કરતો અને એમની સાથે વાતો કરીને એમને આનંદમાં રાખતો. બોધ ઘરડા મા બાપનું ક્યારેય અપમાન ન કરવું. એમણે આપણે નાના હતા ત્યારે આપણી બધી જ ધમાલ મસ્તી સહન કરીને આપણને ખુશ રાખ્યા હતા. તો જ્યારે આપણે મોટા થઈ જઈએ અને મા બાપ ઘરડા થઈ જાય ત્યારે એમની સાથે પ્રેમથી વાતો કરીને એમને આનંદમાં રાખવા જોઈએ.